તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ ગુજરાત રોજબરોજ માહિતી યુટ્યુબ સમાચાર ઉપર. અને મિત્રો, દેશ દુનિયાના અને ગુજરાત લગતા તમામ મોટા સમાચાર જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ, વિડીયોને લાઈક કરવાનું. હિંમતનગરમાં બાળકીના અપહરણ કેસમાં મોટો ઘટસ્ફોટ. પૈસા માટે માતા પિતાએ જ રચ્યું હતું નાટક. ગંગા અને દુષ્કર્મીઓ માટે સુરક્ષિત ઠેકાણું બનાવી દેવાયું. દુર્ગાપુર સામૂહિક દુષ્કર્મ મામલે ભાજપના મમતા બેનર્જી પર પ્રહાર. અમારો અવાજ દબાવી દેવાય છે. જૂનાગઢમાં આદિવાસી મહિલાએ રાષ્ટ્રપતિની સમક્ષ ફરિયાદ નોંધાવી. જામનગરમાં જુલુસ દરમિયાન સર તન સે જુદાના નારા લગાવનાર તમામ 7 આરોપીઓની ધરપકડ. 2 દિવસના રિમાન્ડ મંજૂર. માર્કેટિંગ યાર્ડમાં દિવાળી વેકેશનની જાહેરાત. તો તહેવારને પગલે 10 દિવસ બંધ રાખવાનો નિર્ણય. માત્ર 70 મણ મગફળી ટેકાના ભાવે ખરીદવી એ ખેડૂતો માટે અન્યાય. અમિત ચાવડાના ભાજપ સરકાર પર પ્રહાર. નવસારીમાં ₹1 લાખની લાંચ લેતો કોન્સ્ટેબલ રંગે હાથ ઝડપાયો. તો આરોપીઓને માર ન મારવા માંગ્યા હતા રૂપિયા. 1 કલાકમાં ₹50,000 કરોડનું નુકસાન. ટ્રમ્પના ટેરિફના ક્રિપ્ટો માર્કેટ કડક પુશ. બિટકોઇન, ઇથેરિયમ ધરાશાયી. છૂટાછેડાના 2 વર્ષ બાદ હાર્દિકને નવી પ્રેમિકા મળી. મોડેલ સંગ સંબંધો કન્ફર્મ કર્યા. અમેરિકામાં ફરી ગોળીબાર. મિસિસિપી શાળામાં 4ના મોત. ઇજાગ્રસ્તોને હેલિકોપ્ટરથી એરલિફ્ટ કરાયા. પ્રોજેક્ટ માટે અમદાવાદમાં 10મો સ્ટીલ બ્રિજ સફળતાપૂર્વક લોન્ચ. માત્ર 7 કલાકમાં કામગીરી પૂર્ણ. અફઘાનિસ્તાનથી કોઈ આતંકવાદી ભારત નહીં આવે. અફઘાની વિદેશ મંત્રી સાથે મુલાકાત બાદ બોલ્યા મૌલાના મદની. મંદિરમાં શાંતિ હોય ત્યારે ઓમ નમઃ શિવાય સંભળાય છે. અક્ષય કુમારે પીએમ મોદીના ગામ વડનગરમાં હાટકેશ્વર મહાદેવના મંદિરમાં કર્યા દર્શન. રાજસ્થાનમાં 8 લોકોના સામૂહિક આપઘાતથી હડકંપ. સિક્કર અને જયપુરમાં બન્યા બનાવ. વિરમગામના થોરી ગામમાં મેગા ડિમોલિશન. 100 થી વધુ ગેરકાયદે દબાણો દૂર કરી રસ્તો ખુલ્લો મુકાયો. વિજય દેવરકોંડા બાદ હવે રશ્મિકા મંદાના હાથમાં જોવા મળી એન્ગેજમેન્ટ રિંગ. ફેન્સે કહ્યું હવે તો વાત પાકી. શાહીબાગમાં 3 ફ્લેટમાં ₹1.20 કરોડનું રોકાણ કરાવીને છેતરપિંડી. દારૂબંધીની 80-83. અમદાવાદમાંથી 3 વર્ષમાં 31,000થી વધુ લોકો દારૂ સાથે ઝડપાયા. માંગ વધતા સપ્ટેમ્બરમાં 13.20 કરોડ વિક્રમી ઈવી બિલ જનરેટ કરવામાં આવ્યા. રસ્તા પર જોવા મળશે હવે વધુ પડતી ઈ વ્હીકલ. ગુજરાત એટીએસ દ્વારા ઝડપાયેલા અલ કાયદાના 4 આતંકવાદીઓની તપાસ એનઆઈએને સોંપવાનો નિર્ણય. અમારી પાસે પણ વિકલ્પ સીટ શેરિંગને લઈને બિહારમાં બખેડો. વધુ એક પાર્ટી એનડીએની મુશ્કેલી વધારી. સુરતના પાંડેસરામાં રહેણાંક મકાનમાં ધમધમતું હતું નકલી નોટ બનાવવાનું રેકેટ. તો મિત્રો 3 આરોપીઓની ધરપકડ. સાણંદના લોરિયાદળ ગામમાં પ્રેમીએ પરિણીત પ્રેમિકા અને દીકરીની હત્યા કરી. તો બંનેની હત્યા બાદ પ્રેમીએ આપઘાત કર્યો. અમદાવાદની જેજી યુનિવર્સિટીમાં મારામારી. સિક્યુરિટી ગાર્ડ્સ અને એબીવીપીના કાર્યકરો વચ્ચે ઘર્ષણ બાદ ફરિયાદ. બનાસકાંઠાની બનાસ ડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં શંકરભાઈ ચૌધરીનો દબદબો યથાવત. તમામ 16 બેઠકો પર વિજય. વેસ્ટ બંગાળની મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીને બળજબરીથી ખેંચીને આચરાયું દુષ્કર્મ. ઘટનાના પગલે લોકોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો. હવે અમેરિકા માટે ભારત સાથે સંબંધ ખૂબ મહત્વના. વડાપ્રધાન મોદી સાથે મુલાકાત બાદ બોલ્યા રાજદૂત સર્જિયો ગોર.
તો મિત્રો આ હતા દેશ દુનિયાના 5 મિનિટમાં 25 મોટી ખબરો. જો મિત્રો તમે પણ દરરોજ આવી અપડેટ જોવા માંગતા હો તો ચેનલ સબસ્ક્રાઇબ, વિડીયોને લાઈક કરવાનું ના ભૂલશો.